હા ફ્રેન્ડ્સ, આજે વાત કરવાનું છે થોડીક જુદી રીતે. આઈબીએસ, ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ, એ ઘણા બધા લોકોને આની તકલીફ હોય છે, જેમાં ઘણી બધી વખત એ લોકોને ઝાડા છૂટી જતા હોય છે અને બહુ જ બધી તકલીફો થતી હોય છે. એ લોકોને વારંવાર જવું પડે છે, સંતોષ નથી થતો અને સંતોષ કરતાં પણ વધારે એ લોકોને એન્ઝાયટી થાય છે અને એને કારણે એમને વારંવાર વોશરૂમ જવું પડે છે. આ આઈબીએસ એ સીધું મન સાથે સંકળાયેલી વાર્તા છે. બેઝિકલી તમે જોવા જાઓ તો આપણું આખા શરીરને કંટ્રોલ તમારું મગજ જ કરે છે. એવી જ રીતે તમારા બોવેલને પણ મગજ કંટ્રોલ કરે એ લોકો ભૂલી જાય છે. ઘણી બધી વખત ઝાડા બંધ થવાની દવા લઈને સંતોષ માની લે છે, પણ ત્યાર પછી એ લાંબો સમય સુધી આ વસ્તુ ચાલતી હોય તો ડેફિનેટલી સાયકિયાટ્રિસ્ટની મદદ લેવી જોઈએ, કારણ કે તમને અંદર અકળામણ થાય છે, તમને અંદર ઉલઝન થાય છે, વારંવાર વોશરૂમ જવું પડે છે, વારંવાર ઝાડા થઈ જાય છે અને આ ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ હોઈ શકે. અને ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમમાં ખાસ કરીને એમની માનસિકતા અને તેમાં પણ રહેલી એન્ઝાયટી એ ખૂબ જ અગત્યનો ભાગ છે. તો આ જરૂરથી યાદ રાખજો. આઈબીએસ એ શારીરિક કરતાં પણ વધારે માનસિક તકલીફ છે અને સાયકિયાટ્રિસ્ટ તમને એમાં ચોક્કસ મદદ કરી શકે. મારો નંબર નીચે લખ્યો છે, મારી સાથે ક્યારે પણ વાત કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.